નમસ્કાર મિત્રો, મહાભારતના યુદ્ધ વિશે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ શું તમે એવા યોદ્ધા વિશે જાણો છો જે આખું યુદ્ધ માત્ર 1 મિનિટમાં જ ખતમ કરી શકે તેમ હતા, જે ન પાંડવોની તરફ હતા ન કૌરવોની તરફ, છતાં તેમણે પોતાનું શીશ દાનમાં આપી દીધું. આજે આપણે જાણીશું મહાભારતના એવા વીર યોદ્ધાની ગાથા જેમણે આજે આપણે ખાટુ શ્યામ તરીકે પૂજીએ છીએ. આ વાર્તા છે હારેલાના સહારા એવા બર્બરિકની. બર્બરિક ભીમ અને હિડિંબાના પુત્ર ઘટોત્કચના પુત્ર હતા. તેમની માતાનું નામ મોરવી હતું. તેઓ બાળપણથી જ મહાન યોદ્ધા હતા. તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને 3 અદ્ભુત બાણ મેળવ્યા હતા. જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થયું ત્યારે બર્બરિકે યુદ્ધમાં જોડાવાનું નક્કી કર્યું. તેમની માતા મોરવીએ તેમને એક જ વાત કહી હતી કે બેટા, જે પક્ષ નબળો હોય હંમેશા તેનો જ સાથ આપજે. બર્બરિકે આ વચન લીધું અને નીકળી પડ્યા. ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે જો બર્બરિક યુદ્ધમાં જોડાયા તો પરિણામ કંઈ પણ આવી શકે છે, કારણ કે તેઓ નબળા પક્ષને જીતાડવા બંધાયેલા હતા. ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના વેશમાં બર્બરિકને મળ્યા. તેમણે બર્બરિકની શક્તિ પરીક્ષા લેવા કહ્યું. જો તું ખરેખર શક્તિશાળી છે તો આ પીપળાના ઝાડના બધા પાંદડાને એક જ બાણથી વીંધીને બતાવ. બર્બરિકે બાણ છોડ્યું અને બધા પાંદડા વિંધાઈ ગયા, પણ એક પાંદડું શ્રી કૃષ્ણના પગ નીચે હતું. બાણ ત્યાં જઈને અટકી ગયું. ત્યારે બર્બરિક સમજી ગયા કે આ સામાન્ય બ્રાહ્મણ નથી, પણ આ સાક્ષાત પરમાત્મા છે. કૃષ્ણએ બ્રાહ્મણ રૂપે બર્બરિક પાસે દાન માંગ્યું. બર્બરિકે વચન આપ્યું કે જે માગશો તે આપીશ. ત્યારે શ્રી કૃષ્ણએ તેમનું મસ્તક માંગી લીધું. બર્બરિકે ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનું મસ્તક કાપીને અર્પણ કર્યું, પણ તેમને એક ઈચ્છા વ્યક્ત કરી કે મારે આખું મહાભારતનું યુદ્ધ જોવું છે. શ્રી કૃષ્ણએ તેમનું મસ્તક એક ટેકરી પર સ્થાપિત કર્યું, જ્યાંથી તેઓ યુદ્ધના સાક્ષી બન્યા. યુદ્ધના અંતે પાંડવોએ શ્રેય લેવાની કોશિશ કરી ત્યારે બર્બરિકના મસ્તિકે કહ્યું કે મેં તો માત્ર શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રને જ શત્રુઓનો નાશ કરતા જોયા છે. ત્યારે શ્રી કૃષ્ણએ સ્વયં તેમણે વરદાન આપ્યું હતું કે કળિયુગમાં તેઓ તેમના નામ એટલે કે શ્યામથી પૂજાશે. આથી કળિયુગમાં બાબા શ્યામની ભક્તિને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. બાબા શ્યામને હારે કા સહારા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ જીવનના સંઘર્ષો કે મુશ્કેલીઓમાં હારી ગઈ હોય તેને બાબા શ્યામ માર્ગદર્શન આપે છે અને દુઃખમાંથી બહાર કાઢે છે. ખાટુ શ્યામજીના દરબારમાં કોઈ ભેદભાવ નથી. અહીં ભક્તો શ્યામ પ્યારે કહીને એકબીજાને સંબોધે છે, જે ભાઈચારા અને સમાનતાની ભાવનાને વેગ આપે છે. જો તમને આ અદ્ભુત વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. કોમેન્ટમાં જય શ્રી શ્યામ લખવાનું ભૂલતા નહીં. આવી જ પૌરાણિક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.